કવિરાજે બહુ સરસ વાત કરી ભાઈ. એમાં એ ડોશીમાની વાત કરીને બાપુ એક પતિ પત્નીની વાત છે. પતિ પત્ની બાપુ જો વ્યવસ્થિત હોય તો જ આ દુનિયામાં બાપુ ગાડું હાલે એમ છે. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો એળે જો ઉતાર. તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલામણ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. રામ જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં, સગાડસા ને સંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં, અને દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. એક સફળ પુરુષની વાહે એક એક માયુનો બાપુ હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગી કોઈ બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. સગાડસા બિલખા દીકરાને કપાવે, લાંબી વાત છે ટૂંકામાં કહું. દીકરાને કપાવી અને પછી કહે છે હવે તમે વાંઝિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા ભાઈ. સાધુ થાળીને ઠેબુ મારીને ઉભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કહે છે તમે બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. બાપુ કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી, વિચાર કરજો. સાધુ હાલતો થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે બાપુ ક્યાં જાવ છો? બેહી જાઓ, તમને જમ્યા વગર નથી જવાનું. પછી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખબરાવું. તું છા હજી અમને ઓળખ? આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું. બસ કર માં, બસ કર. તેથી બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ. દીકરીઓ તો દીકરીઓ છે ભલામણ. આય તમે આમ હાથની હથેળીમાં રાખો, આય આવો ને આય બેવો, ચા ને જમવાનું ગાડલા ને ખાટલા, તમે એ બાજુ આવો અને અમે એમ કે હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં પછી રહોડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે, મારે ચિંતા જવું. હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા. પતિ પત્ની કા એક મતા બાપુ. જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે. એવું એટલું બધું રેટું નથી, પણ એનો એક દાખલો આપું, કારણ કે બધાને હારા જ બૈરા જોઈ. અમુક બૈરા એવા કપાતર વરમાં હલવાણા છે, અમુક ભાઈ બાપુ બેનુંમાં હલવાણા છે. એક 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે એને ખબર નહોતી. મોર બોલે છે એને ખબર જ નહોતી. આ વાત આપણી ઉપર છે, પણ આ કોયલ ને મોરલાને ગોઠવવા પડે. મેં કીધું તો હમણાં કોઈનું નામ ન લેવાય. એ કોયલ વિચાર કરે કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે. આમે મોરલો આમે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે, મારે જોવા જવું છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલ ની કહું મડી તૂટવા કે જે હોય મારે જોવા જવું છે, પણ વરસાદ રહી જાય તો સારું. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના હારે લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી ભાઈ. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મંડાણી ઉડવા, જેથી સૌ પરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને ત્યાં પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘોડ આવીને બેસી ગયેલો. કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની, એમાં એ બેઠેલો. કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું, પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી. બોલતો હતી તો વચાડનો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું મનથી તમને વરી ચૂકી છું, તમારા અવાજ ઉપર મને મોહ થયો ને. એ બે ઓલો વિચાર કરે કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું હામું આવ્યું. આપણે કેટલા નિમત નથી થઈ ગયું. એ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે સ્વામિનાથ બોલો તો ખરા, મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, 50 બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય.
2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીંડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીંડા છડવા અને ધરતી ઉપર ફોરા મીંડા પડવા. કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવીતી પેલા મને કહેવું તું ને. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી, જેટલા મોરલા ચીબરીમાં હલવાના છે. પણ હાલ્યું જાય આપણે એમ થાય કે આમના ગાડા ફૂગી જાય વાંધો નહીં. બાપુ બે માણા અડધું અંગ એને કહેવાય. પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત આ જે મહાપુરુષોની વાતો છે ને એ તો બાપુ બધા સમજી શક્યા છે. એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા, પણ જિંદગી એવી જીવીને ગયા છે એટલે યાદ કરવું પડે છે. તમને મને બાપુ અંદરથી ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણી આ ધરતી ઉપર થયા છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. ભજન છે ને ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે. અત્યારે જે માણસો ભજનનો જે ઉલટ સુલટ કરી નાખ્યું છે ને એ તો બધી દુઃખની વાત છે. પણ હવે બધું ઓડિયન્સ એ માગે છે તમારે શું કરવું. ભજન તો ભજન હોય. રામ ગોળ બંગાળનો રાજા ને ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. હજી આપણને નક્કી જ નથી થયું. હાથ પેઢીયું ખાય તોય ન ખૂટે. દીક્ષા લીધી, 2 જણા નીકળ્યા અને શમશાનમાં હુતા હતા. ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને 2 શમશાનમાં હુતા હતા. ત્યાંથી 2-4 બહેનો નીકળી. એક બેને બીજી બેનને પૂછ્યું કે આ ઓલા ગોપીચંદ ને ભરતરી કે આ તો કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાની જરૂર તો પડે છે, પાણાના ઓશિકા જોવે છે. ભરતરી ગોપીચંદ ને કે હવે 92 લાખ માળવો મૂક્યો, આ પાણા શું બથોડા ભરવા. એમ પાણા છે એ દુનિયા નથી ગમતું, ઈ દુનિયા છે. ભોય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર ને તો પછી કરી દઉં નિયાલ. એટલું બધું હેલું નથી નારાયણ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કોઈને બટકો રોટલો ન દઈએ કે કઈ નહીં, પણ કોઈનો ઝૂંટી ન લઈને તોય મારો નાથ નોંધ કરે. એટલે જ મહાપુરુષો કહે છે વાણીમાં, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા, 1 ગાન 2 કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે. આપણે તો એટલા પાપ કર્યા નથી. રામ બારવટીયો 1 ગાન 2 કટકા કરે. કચ્છનો કાળો નાગ ઈ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભીએ જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી. જેસલે કીધું કે ભાભી માં આવી ઠંડો રસોઈ ખાઈને જીવાય નહીં. અને પછી ભાભી માં એ મેણું માર્યું. એ કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંકથી પદમણી પરણી આવો, મેં તમારા દાડિયા નથી. ગમે એટલા વાગે આવું ને તમારા હાટું ગરમ રસોઈ બનાવ્યા. બાપુ હબાકો આવ્યો હો જેસલ ને. કોઈનો બાપુ તુકારો ન સાંભળે. ભાભી માં એક મેણું મારે અને થાળીને ઠેબુ મારીને ઉભો થયો. એ કે હવે પરણીને આવું ને પદમણી પછી જ અહીંયા આવીશ. એ કે ઉભા રહ્યો, પદમણી બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અને આ સાસટિયા કાઠીના ઘરે સતી તોરલને એનું સરનામું આપે. એ કે તોડી ઘોડી, તોડી તલવાર અને તોડી નારને લઈને તમે આવો તો મોતીએ તમને વધાવીશ. નીકળ્યો ત્યાંથી. ઈ કે પદમણી પરણી ન લાવું ત્યાં સુધી કચ્છનું પાણી અગ્રાજ છે. ખુમારી તો કઈક હોવી જોઈએ ભલામાં. ખુમારી વગરનું જીવન જ નકામી વાત છે. આવ્યો અહીંયા અને જાણીતો ઇતિહાસ છે. ઘોડીને છોડવા ગયો અને ખીલો કટાયો, હથેળીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા. ત્યાંથી ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા ગયા, નથી મેળ પડ્યો. એ સાસટિયા કાઢી પાસેથી તોડી ઘોડીને તોડી તલવારને લઈને નીકળ્યા. અને પછી 2 જણા વાત કરે છે, તોરલ ને જાડેજો. તોરલ કે છે, જાડેજો કે છે તોરલ ને કે શું તમે આખી રાત આ એક તારા વગાડી દુનિયાને ભરમાવો છો, હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. કે દરબાર એ ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. 2 વાત કરે અને જેસલ કે છે કે તમારો એક તારો જો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. અને વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને મધ દરિયે હોડી પૂગી. પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મંડ્યા ઉલળવા. ચારે બાજુ નજર કરી પણ આરો ન દેખાણો ને કચ્છનો બારવટીયો કાળો નાગ બનાડો. બાપુ બરફની પાટ ઓગળે એમ રોવાઓ. તોરલ તોરલ હમણાં હોડી ઊંધી પડી જાય, આપણે મરી જાવું, મારે જીવવું છે. ત્યારે તોરલ જાડેજાને કહે છે તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે.
અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારો આ એક તારામાં આટલો પાવર છે તો તારે ખબર પડી. હું એક ગાન બે કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે ને આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી. ભજનની તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે. એ કે તોરલ તોરલ મને બચાય એ કે મારો અલગ ધણી હમણાં પુગાડી દે, તમે ગભરાવમાં હું તમારી હારે શું મોજ કરો. અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. એ ભજન બાપુ ક્યાં જઈને કરવું રા. પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતીને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી. એટલે જાડેજો સતી તોરલ જદી વાયકમાં ગયા અને આ જાડેજો એમના તોરલને કહે છે મેં આમ કર્યું, મેં કીધું જલારામ બાપાને જલારામ ને કહું અમારે તો દુકાન જ છે, વેપાર જ કરવો છે. જલા બાપાની ઝોપડીએ બાપુ એની એક વાણી છે, હું જલારામની વાણી જ કરું. કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી એની ઝોપડીએ મહેમાન થયો અને બધા સાધુ બેહી ગયા જમવાની, દાળ રોટલો જે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું. અને જલા બાપા કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કે બાપુ હરિહર કરો. એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે હરિહર કરું. એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો, બહારનું તો હું કેમ આપી શકું. એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે, જાઓ. એ કે મને વચન આપી કે વચન આપવાના ન હોય. સૌરાષ્ટ્રની ધરતી છે, તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે જો બીજી મિનિટ થાય તો મારું માનું ધાવણ લાજે. બેહી જાઓ, જમી લ્યો. અને પેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કહે છે સાધુ આવ્યા, બોલો બાપુ શું જોઈ છે. અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું, મારો રોટલો કરી દે એવું કોઈ નથી, બાવડું પકડે એવું નથી, મને દઈ દે, તારું બૈરું મને આપી. અને જલિયાણને એમ થયું કે બૈરાનો મને મોહ નથી, પણ વીરબાઈના મનમાં શું છે જો પતિ પત્ની આને કહેવાય. વીરબાઈને જલા બાપા કહે છે કે એક સાધુ તમારી માગણી કરે છે. તેથી વીરબાઈ કહે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. અને આમ બાવડું પકડી અને બાપુને આમ હાથ પકડાયો અને તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા આરતીઓ મંડી થવા હોય એની હાથે આપા ગીગા દાંત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક બાપુ, આ શું થયું. એને હાથે નગારા વાગે, એની હાથે ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં એમ. એટલે જલિયાણની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે નારીને જીધે કોઈ આંગળી
મનના ખ્યા મારી ખબર નથી કે આ બેઠો નહીં ઈશ્વર છે ખબર નથી બૈરું આપી દીધું ભગવાન મૂંઝાણા એને તો બૈરું માંગ્યું ને આપી દીધું આને મૂકવું ક્યાં એ વગડામાં ગયા પછી એક ઝાડવાનો સાયો હતો અહીંયા જોડીને ઝંડો બે આપી અને ભગવાને વીરબાઈને કીધું કે હું હમણાં આવું છું એ જીયો હજી આવ્યો નથી જોડીને ઝંડો જે આજે બિલખામ પીડ્યો છે જાઓ તો દર્શન કરજો અખિલ બ્રહ્માંડના માલિકે હાથો હાથ આપ્યો છે એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે છે લ્યો આમાં શું આપણે સમજાવવા શું આમને જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવને શિવ એક ન થાય ખોટી વાત છે હા અમે એક આ બે ભજન ગાઈએ છીએ ને તો અમને 50 જણા એમ કે અમારે ફોટો પડાવવો છે ને અમારે ઘરે હાલો ને અમે આમ કરો ને તેમ કરો 20 તોલા હોનું પહેરીને નીકળ્યો કોઈ નાયા ભયે નથી કહેતું તારે યાર ફોટો પડાવવો છે ભજનનો જો પાવરની વાત કરું છું અમે કઈ એટલા બધા કઈ હારા છીએ આ તો ઠીક અહીંયા તમે સાંભળો છો અહીંયા તો જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં ખબર પડે કહેવાનો મારો અર્થ એ છે કે ભજનના માધ્યમથી હું ખટારો આંકતો હતા તમારા રોડ બધા ઘસી નાખ્યા કોઈ અડધી ચાનું નથી પૂછ્યું શું કામ ખટારા હતા હવે આવ્યા ઠેકાણે એટલે કહે છે બધા હાલો આમ જો આ સમયની બલિહારી ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે બાપુ એવો શક્તિશાળી હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું હતું પણ લૂંટાઈ ગયો શું કામ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ એ શક્તિ હતી એનું એ ગાંડીવ હતું એનો એ અર્જુન હતો લૂંટાઈ ગયો મને એક મારો મિત્ર છે ને અહીંયા ભાઈ અવારનવાર મને એમ કે તમે દરબારુએ કાંઈ કર્યું જ નહીં તમે દરબારુએ કાંઈ પેલા પણ શું કરવાનું હતું મને કે પણ તમારા રજવાડા હતા તમે કાંઈ કર્યું પણ મેં ત્યાં શું કર્યું એ મને કે અહીંયા જમીન છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા શહેરમાં મકાન છે મેં બીજું એ કે અમદાવાદમાં મકાન છે મેં બીજું એ કે બોમ્બેમાં કારખાનું છે મેં કોઈ બીજું છોકરા કે વિદેશમાં ભણે છે ને આટલું બેંક બેલેન્સ છે ને બીજું તમને કે આટલું થોડું છે મેં કીધું અમે 25 ગામના ધણી હતા તોય વીવી ગયું તારું સાફરું હાજે ઉડી જાય છે મળ્યું છે મજા કરીને લોહી પીવા રહ્યો અરે સમય તમને મને આપે છે કોઈની તાકાતથી નહીં આખી દુનિયા બાપુ મહેનત કરે છે આ ઝૂંપડામાં જે રહે છે એને બાપુ ભીખ માગવાનો શોખ હોય પણ હું તો એમ કહું કે જો ભગવાન તમને અપાવે ને તો ઝૂંપડા વાળાને એક ઉઘાડા કપડા વગરના છોકરા રમતા હોય એને એક પાર્લે આપ્યા હોય ને પાર્લે તો એના બાપુ પેટમાં જાય ને આશીર્વાદ નીકળે નહીં તમારો બાપુ સોપડે નોંધાઈ જાય બાકી ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે બધી ખબર છે તમે શું કરો છો હું શું કરું છું બધાને ખબર છે મને એક ભાઈ કહેતો હતો મને કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં તમે રિયા જાઓ અહીંયા રાંગા દો છો એટલે મેં કીધું ભાઈ તું માન નો માની તારી વાત છે અમે તો કહીએ છીએ કે અમને ખબર છે ઈશ્વર છે તો કે છે એનું પ્રમાણ શું મેં કીધું કાન છે તને તો કે હા મેં કીધું ક્યાં દેખાય એ કે દેખાતો નથી મેં કીધું તને તારો કાન નો દેખાય થોડો દેખાય બાકી આંખના કાન ને જે 4 આંગળનું શેટું છે ને બેટા એટલું જ શેટું તું શું કાળા ધોળા કરસ ને બધી ખબર છે પણ આ કાન છે એનો તને ભરોસો છે
ઓલો છે એનો તને ભરોસો નથી, વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે જ નહીં. તમે તમારા ઘરે હુતા હોય ને તમારું કામ થઈ જાય. મેં કીધું પણ આ ભેંસું પાણી પીવે છે અને દૂધની ડોલું ભરી દેશે, હજી ભગવાન તમે ગોતો છો? શું આપણે વાત કરી? એક પરબ હોય ને, પરબ અહીંયા ઓલા ગ્લાસ પીડ્યા હોય, લોટા પીડ્યા હોય ને, એને હાકળે બાંધવા પડે. બોલો, તા શું ભેંસું લઈ જાય છે? ભૂંડા લઈ જાય છે આ ગ્લાસ ને લોટા ને? આ માણા જ લઈ જાય છે, એટલે જ બાંધ્યા છે ને હાકળે. ભલે હું એમ કહું છું કે એક પ્લાસ્ટિક નો ગ્લાસ હોય, 2 રૂપિયાનો આવ્યો હોય, પણ કોકે તો ખીચામાંથી 2 રૂપિયા આપ્યા છે ને. હે, એ ગ્લાસ ને તમને થેલીમાં નાખતા બાપુ વિચાર તો થવો જોઈએ ને કે આપણે આ ગ્લાસ લઈ જઈએ. એમ આ બાંધવા પડે એટલે જેટલી વાત કહેવાય એમ. તો આ બધા બુદ્ધિની જ વાતો કરે, એમે આમ ને ભાઈ તમે જેમ છો એમ છો, કઈ કીધા જેવું નથી. ઓલો ધરતી કપ આવ્યો હતા બાપુ, બધા ખરા બપોરે અમારે અહીંયા સુરનગરમાં ધૂન બોલતા હતા, શ્રી રામ જય. મેં કોઈ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું? બધા ભૂલી ગયા. એ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કહીને આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરે? એક અમારે ત્યાં સુરનગર હતા ને, બધા ધોળા ધોળી કરતા. મેં ચિંપા જવું છે, આ મુંબઈ સુધી ડકબકે માડો ભાગ વાળ્યો ભેગું થાય તોય હજી હેઠા નથી. 2 હતા. ઓલો કોરોના આવ્યો ત્યારે કે અમારી વહુ છે ને અમારા છોકરા છે ને અમારા બાપા છે ને, કોરોના આવ્યો હતા કોઈ કોઈને અડતું જ નતું. એટલે તારી વહુ છે ને એટલે ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા. બોલો, કોઈ કોઈને અડતું જ નતું. આમથા જ મારું મારું કરવાનું. અરે સમયની ભલી અરે છે મારા રામ. ઈશ્વર ધારે ને તો હતા નહોતા હાજે કરી નાખે, ખબર ન પડે રામ. આ અત્યારે વરસાદ આપણે તો જે સારું છે બાકી તમે આમ જોવો બહાર કેટલું વિનાશ કરી નાખ્યો. એ ધારે તો તમે હું શું કરી શકી? તમે માણાને કદાચ ફટાકો મારી શકો, કદાચ તમે એને ગમે એ કરી શકો. આની પાસે શું તમે કરો? કાંઈ ન થાય બાપુ, એની બલી હારી છે ત્યાં જ આપણે આ મજા કરી છે. બાકી ધારે તો હાજે ઉપાડી લે. એટલે સતી તોરલ ને જાડેજાની એક વાણી કરી અને પછી મારી વાણીનો વિરામ આપું. જેસલ જાડેજો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ, અહીંયા વાતું પડી છે. એમ નામ ક્યાંય ભજન જે પોતાની સંતોની વેદના છે, આ સંતોની પીડા છે. એક સાખી છે, તમે બધા સાંભળી છે. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક ચડ્યા ને કંઈક પાળા. છે ને સાખી છે. આ ક્યારે બનેલી કોઈને ખબર હોય તો હું વાત કરો. કારણ કે વસ્તુ કંઈક બની હોય તો જ આ લખાય, એમ નામ નો લખાય. પહેલાના સમયમાં વેપારીઓ છે ને ગામડામાં ગમે ત્યાં ધંધો કરતા હોય કે શહેરમાં ધંધો કરતા હોય અને ઉધારે આપે, અને રવિવાર જેવો કોઈ રજાનો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય. એમાં એક ગામમાંથી શહેરમાંથી વેપારી ઉઘરાણીએ ગયેલો. તેથી રાણી સિક્કાના રૂપિયાનો જમાનો. એ રાણી સિક્કાના રૂપિયાની ઉઘરાણી કરી અને 2 ખીચા જબાના ભરી અને આવતો તો દી આથમવાનો ટાઈમ. એમાં રસ્તામાં એક નેરિયા જેવો માર્ગ આવે, ઊંડો, 2 બાજુ ઊંચો અને નીચે આમ નેરિયા જેવો. અને આમ ઉતરો માર્ગમાં. દી આથમવાનો ટાઈમ. એને એમ થયું કે અંધારું થયા પેલા ઘરે વયો જાવ. એ અંદર ઉતરો, સામેથી બાપુ એક રીંછ ઉતર્યું. રીંછ. હવે રીંછે આ વેપારીને જોયું, વેપારીએ રીંછને જોયું. 2 બીવા મીડ્યા. રીંછને એમ થયું કે માણસ છે, આનો ભરોસો કરાય નહીં. માણસ શું કરે ને શું બોલે કઈ નક્કી નહીં. વેપારીને એમ થયું કે આ હિંસક જાનવર છે, આ મને મારી નાખશે. 2 જણા હામાં ઉભા રહી ગયા. પણ 2 થોડી હિંમત કરી. રીંછને એમ થયું હળવળો હું આની કોરથી નીકળી જાઉં. વેપારીને એમ થયું હળવળો હું આની કોરથી નીકળી જાઉં. 2 ધીરા ધીરા આવ્યા ને 2 પાયા આવ્યા ને, હામી આમ 2 ની નજર થઈ ને તો વેપારી બી ગયો કે આ મને મારી નાખશે. એટલે એને સીધા કાન પકડી લીધા. રીંછને એમ થયું કે હવે આ મને મારી નાખશે. હવે આ વેપારીને એમ થયું કે હું મૂકું તો હવે મને મારી નાખે. મીડા 2 ઠેકડા મારો અને ખીચામાંથી પૈસા મીડા પડવા. એ કહેવા મૂકીને પૈસા લઉં તો આ મને મારી નાખે. પૈસાનું ભારે કરી, હવે હું કરું? અને કુદરતને કરું. હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે. થોડુંક સેટું રહ્યું ને તો વેપારીએ કીધું કે બાપુ આ રેસને જો કે ખંખેરું છું પૈસા પડે. નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા છે. તે બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું છે નો ખંખેરા? એ કે તો બાપુ આલ્યો તમારા ગામની સીમનું હોય તમે ખંખેરો. બાપુ ઘોડીએથી ઉતર્યા ને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દેજો. હા લઈ લે હાલ કે ઉપાડ. એ લઈને પછી વેપારી ભાગ્યો. બાપુ હગડ પડ્યા છે એના.
કેવો ભાગ્યો છે. પછી બાપુ મીંડ્યા કંઈક ખેરવા. શું ખરે? અહીંયા બાપુ કવિઓને લખવું પડ્યું કે માયા હુધી ગોઠડી વજ્રના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા. એમ તમને ને મને એમ થાય કે આમને આવું કર્યું તો હાલો આપણે કરવી, એમાં ખોવાઈ જાય. કોકના વાદ કરીએ મેળ નથી પડે એવું રામ. એટલે સતી તોરલ ને જાડેજો બે બાપુ, જાડેજા ઘરે રોકાણા છે ને સતી તોરલ બાપુ વાયકમાં ગયા છે. જેતા ભગત ખોખા અને જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી બધા હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કોંપો બધા ગતના ગોઠી પાટમાં બેઠા છે. જતી સતી છે, દાદા ઉગમસી બેઠા છે અને જોત બળે છે ધણીની સંતવાણી હાલે છે. અને સતી તોરલ જયારે વાયકે આવ્યા ને ત્યારે જેસલ તોરલને અંધારામાં રાખ્યા કે મને તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું, અને વાયક ઝીલું છે તમારે જવું પડે, આપણે જવું પડે એકાદાને. કારણ કે જેસલને ખબર હતી કે હવે મારો સમય થઈ ગયો. એટલે જો હું એમ કહીશ કે હવે મારે રોકાવો નથી તો તોરલ જાશે ને એને આપણે વાયકમાં ખોટા પડશું. એટલે જાડેજો ઘરે રોકાણો અને જેસલ આ ઘરે છે અને સતી તોરલ વાયકમાં ગયા છે. અને ગયા પછી બાપુ જાડેજો વાણી કરે છે, રોઈ રોઈ કે ને એ હબળાવો તોળા દે આવા દખ કેની એ આગળ જાઉં એમ જાડેજો કે છે. જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને બાપુ ઉપકાર માને છે કે તમે જો મને ભેગા ન થયા હોત તો મારી દશા કેવી થાય. અને બાપુ અંદરથી ઉભરા બંડ્યા આવવા કે તોરલ તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એટલે જાડેજો રોતો રોતો ગાય છે, એ જાડેજો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતળ જલે એ માયલો ભીતળ જલે. રે હતારે તુળી રાણી કડવી વેલ તુંબડા અમે રે હતારે તુળી રાણી કડવી વેલ કડવી વેલ
માર્ગે ચડાવ્યા પછી બાપુજી જેસલ છેલ્લે રોયો છે. શું આપણે વાણીમાં બાપુ વર્ણન નથી કરી કે કવિઓ. તોરલ તોરલ તમે ન મળ્યા, હું મરી જાઉં એની મને પરવા નથી. તમે બહાર છો, મારો સમય થઈ ગયો, મારે જવું પડશે, પણ હું જાઉં ને, હું વયો જાઉં એની પરવા નથી. પણ તમે આવો અને ખબર પડે કે હું વયો ગયો તો મારી સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થાય. બાપુ જાડેજાને ક્યાં ફુગાડ્યો છે? અરે હું તો આપણે ભાઈઓ બહેનોને વિનંતી કરું કે 5-5 ગાયત્રીના મંત્રો તમે રોજ કરો ને બાપુ, જિંદગીમાં તાવ ન આવે. આપણે આપણા સંતોની યાર તાકાત છે, પણ હવે આપણને કાંઈ મગજમાં બેહતું જ નથી. જાડેજો હતો ભાઈ. સતી તોરલને મેં હમણાં વાત કરી હતી. સધીરને અહીંયા વસ્તુ લેવા ગયા ને, આપણે વાણી કરે ને બધા સાધુ આવ્યા, લખ 4 જાડેજા 4 લાખ નહીં, ખોટી વાત છે. અત્યારે ભેગા નથી થતા તેથી થયા હોય એટલે આ બધું અમુક ડીંગો ડીંગ હાલે છે એટલે બધા માથાએ હલાવે છે. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા, બધું આમ જ હાલે તારે. એવું કઈ છે જ નહીં. પણ તમારું ભજન પાકે ને 4 લક્ષ લઈને મારા નાથને આવવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 લક્ષ લઈને આવવું પડે. ભજન જેથી પાકે તેથી. જેસલ નું ભજન પાક્યું ને, 4 લક્ષ લઈને સાધુ આવ્યા અને જેસલ બહાર ગયા. એમ કે આ સતી તોરલ ને કીધું કે આપણો આશરાનો ધર્મ નો જાય, ધ્યાન રાખજો, કોઈ અભ્યાગત ભૂખો ન જાય. અને આ 4 સાધુ આવ્યા, જેસલ ઘરે નથી. સતી તોરલ ને કીધું અમારે હરિહર કરવું છે. સતી તોરલ વિચાર કરે, 1 મુઠ્ઠી દાણા ઘરમાં નહોતા, શું ખવડાવવું? જેસલે કીધું છે કે આશરાનો ધર્મ નો જાય, હવે કરવું શું? એ કે બાપુ બેહો. બજારમાં ગયા, સતીની હાટડી ગયા, જાણીતો ઇતિહાસ છે. અચૂકથી માગણી કરી અને સતી તોરલ બાપુ વચને બંધાઈ ગયા કે હું તમારા મેલે આવીશ, પણ તમે 4 સાધુને થાય એટલું સીધું આપો. સીધું લઈ આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને, જેસલ પૂછે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી. સતીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી પાછો બાપુ જાડેજાનો કાળ ઉભો થયો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. તું શું હજી મને માનસ? તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવા જ આવે. સતીરની તાકાત નથી, તમે શું કામ ને મૂંઝાવશો? પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તોરલ હજી અમારો કાળ ઉભો થાય, એને કંઈક બેહે એવું કંઈક કરો. બાપુ જાડેજાને શું રંગી નાખ્યો હોય છે તોરલે. પછી જાડેજો કહે છે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં કેવી રીતે જાયશો? એ કે જે થવું હોય થાય, પણ મારે જવું પડે. અને તેથી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને કહે છે કે મારા ખંભે બેહી જાઓ, હલો મૂકવા આવું. કોની પાસે વાતો કરીએ ભલા માણસ? વિચાર તો કરો કેવો ચિત્ર છે. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય અને ટમરા ત્રમ ત્રમ બોલતા હોય. એ વખતે જાડેજો ખંભે બેહારીને તોરલને નીકળ્યો હોય છે. તે ચિત્ર કેવું હોય છે? સતીની હવેલીએ ઉતારી અને જાડેજો કહે છે કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, જો સતી પાછો મને જોશે ને તો બીશે. અને જેસલ હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. બાપુ મને તમને હજી ગુરુ શિષ્યની ખબર જ નથી. ઉજળા કરી દીધા, ઇતિહાસ ઉજળા કરી દીધા. આ તાકાત છે ગુરુ અને શિષ્યનું. અત્યારે બાપુ હાલ્યું છે, આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી, આવ્યો નથી ગાળીઓ નાખ્યો. ચેલાને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી. અરે આમ નથી હાવ ભલામાં. એક ગુરુ ને શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને વગડામાં, બરોબર દી આથમવાનો ટાઈમ, અને ગુરુએ શિષ્યને કીધું કે હવે સંધ્યાનો સમય થઈ ગયો, એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગર અહીંથી હલાય નહીં, મારા ગુરુનો આદેશ. ચેલાએ કીધું કે બાપુ અહીંયા પૂજા ન કરે, હાવજની ડણીકું સંભળાય, હમણાં આવશે બેયનો નાસ્તો કરી જાય. એ કે ના, તારે બીક લાગતી તું વયો જા, બાકી મારે પૂજા કર્યા વગર નહીં હાલે. અને બાપુ આસન લગાવીને બેઠા, ને બાપુ તુહી તાર લાગી ગયો. ચેલો એ પડખે બેઠો, એને બેહવું તો પડે, ગુરુ બેઠા એટલે.
પણ ઘડીએ ઘડીએ આંખ ઉગડી જાય કે કાંઈક આવે નહીં સારું કાંઈ આવે અને એવા ભાગ્યા બોલે થાય તે પાછું ઘડીક થયું ને તો હાવદ આવ્યો અને આની આંખ ઉગડી ગઈ જોઈ ગયો ઝાડવા ઉપર ચડી ગયો ઈ કે ગુરુ ગયા અત્યારે જાજો ભાગ નાસ્તો કરાવે એવા જ છે બધા ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ મહારાજ નું આજ પૂરું હાવદ આવ્યો ગુરુ મહારાજ ને આમ પરિક્રમા કરી અને બે પગ લાંબા કરીને વંદન કરીને સિંહ વયો ગયો ચેલો બેઠો બેઠો જોવે કે હારું હું બેઠો તો મને પગે લાગે ઘડીક થી ઉતર્યો હેઠે બાજુમાં બેસી ગયો બાપુ જાય ગયા બધું કમડાલ ને થેલો ને ચીપીઓ ને બધું લીધું એ કે આમાંથી કાંઈક તો ઉપાડ મારે જ બધું લેવાનું કે બાપુ ચીપીઓ લાવો ચીપિયાની કડીમાં આંગળી ફરાવીને આમ ચીપિયો ફેરવતો જતો હતો ને હાલો જતો હતો ને બાપુ એને વાતો કરતો જતો બાપુ હમણાં કે આપણે બેઠા નહીં કે હાવદ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી હું ઝાડવે સડી ગયો કે સડી ગયો હોય છે કે બાપુ પછી તમને પગે લાગીને વયો ગયો તો કે વયો ગયો હોય છે એમ કરતો જાય ચીપિયો ફેરવતો જાય અને ચીપિયો બોરડીમાં ભરાણો ને બોરડીમાં મધ બેઠેલું શાંતિથી મધ બેઠું હોય ને આપણે હળી કરીએ એટલે શું થાય બેન સોઈટું હો ગુરુ ને શિષ્ય ને બે ને આમથી આમ 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 માથા હાથ કરતા કરતા બે ખેતરવા સુધી ગયા લાલ સોળ થઈ ગયા બે ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે ને રાતા સોળ થઈ ગયા પછી ઓલા ચેલાએ ગુરુને કીધું કે બાપુ એક વાત કહું કે હું એ કે ઓલો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં આવડી આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા અને ગુરુ મહારાજે બાપુ એને બહુ સરસ જવાબ આપ્યો એ કે હાવદ આવ્યો ને તારે મારી યારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને આ માયખું આવ્યું ને તે કપાતર તું છો મારી યારે હારા માણાનો સંગ કરો ને તો બાપુ માર ખાવાનો વારો ન આવે સંગ એવા નહીં કરાય કહેવાનો મારો અર્થ ઈ છે બાકી તમે એવા તમે દારૂડિયા 4-5 બેઠા હોય ત્યાં ભલે તમે ન પીતા હોય પડખે બેવો એટલે તમારું નામ લખાઈ જાય કે આ ક્યારેક ક્યારેક તો ઘૂંટડો પીતો જ હોય તો જ અહીં બેઠો હોય લખાઈ જ જાય એમાં સવાલ વિનાની વાત છે ક્યાં બેહવું કોની યારે આ વરસાદ વરે ને વરસાદ તો 2-5 કિલોમીટર સુધી હરખો જ પડે ને પણ કોને હું લેવું એ તો પોતાને ખબર હોવી જોઈએ ને ગલાસ મૂકત ગલાસ જેટલું આવે ડોલ મૂકે ડોલ જેટલું આવે માટલું મૂકત માટલા જેટલું આવે અને કોક અભાઈ ગયા ઊંધું મૂકત કોરે કોરું હોય શું મૂકવું શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને માણસનું જીવન છે ને બાપુ અમૂલ્ય છે પણ આપણે એને વેડફી રહ્યા છીએ હાવ ખોટું વેડફી છે એટલે એક વાણી દાસી જીવનની એક વાણી કરી લઉં પછી આપણે વિરામ આપી દઈએ દાસી જીવન બાપુ 18 ગુરુ કર્યા હતા એવું મહાપુરુષો કહે છે ભીમ ભેટા ને બ્રહ્મણા ભાંગી અરે શું બાપુ દાસી જીવનના વાણી છે દાસી જીવન એને જયારે નક્કી થયું સમજણ આવી ને પછી બાપુ એની વેદના કહે છે વાણીમાં એની વેદના છે કે સાયાજીને કહેજો આટલી મારી વિનંતી હું માણા બનાવીને આ મોકલ્યો છે અને જો મને મારી ઓળખાણ ન થાય તો મારો આંટો થયો કહેવાય એટલે દાસી જીવન બાપુ વાણીમાં કહે છે શું કહે છે
ફરમાઈશ હતી એટલે ધરતીકપની વાત લઈ લઉં. ધરતીકપ આવ્યો ને ખબર બધાને છે. ધરતીકપ આવ્યો ને તારે બાપુ હા નહોતો હમાતો કોઈને. પણ આ ધરતીકપની વાત એક અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, એ ટીકરનો એક રબારી બાપુ આ વાત લખે. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો અમારે ભીખાભાઈ રબારી બાપુ લખે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં. ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની અમારો ભીખાભાઈ રબારી યાદી કરાવે. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું, ખકડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપર ને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો. માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી, જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાદાંડી ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ, લગતને લગ ફગાવતો વઢવાણના પાડ્યા, વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપર ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ, દૂધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકટને ટાળતો સરા સોસરો થઈ, દૂધઈના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીકો રબારી, આવું કેમ કર્યું કીર્તન. એવો ધરતીકપ છો ને બાપુ, કોઈ મને તમને હા નહોતો હમાતો મારા રામ. પછી ઓલી સહાય દેવાનું નક્કી કર્યું ને કે સહાય આપવાની સરકાર તરફથી, રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. બોલો હજી આજ થયો છે તો બીજે દી તો વંડીઓ મીડિયા પાડવાની હજી પડી છે. તમારે જોવું હોય હાલો હું તમને દેખાડું. આ દુનિયા છે બાપુ, તરત બધા ભૂલી જાય છે. કહેવાનો મારો અર્થ, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ. બધા શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. એક પ્રેમથી દિલથી એકવાર જય બોલજો પ્રેમથી, કારણ કે આમાં તમને શરમ લાગે છે. તમારું ગામ છે તો તમને શરમ લાગે, અમને શરમ જ નથી. એટલે પ્રેમથી જય બોલો, ભગવાનની જય છે. બોલ ગજાનન ગણપતિ મહારાજ કી, બજરંગ બલી હનુમાન